નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ તાલુકામાં આવેલી બંબોજ માઇનોર કેનાલમાં ઠેર ઠેર માનવરહિત ગાબડાઓ પાડી દેવામાં આવે છે। છેવાડાના ખેડૂતોને પાણી ન મળતા તેઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ગાબડાના કારણે હજારો લીટર પાણીનો દુર્વ્યય થઈ રહ્યો છે। એટલું જ નહીં, સમગ્ર પાણી 100 વીઘાના ગોચરમાં વહી જતા ગોચરમાં ઘૂંટણસમાં પાણી તો પશુઓ ચરવા ક્યાં જાય તો કોઈ કેટલાય ખેતરોમાં પાણી જેને લઈને ખેડૂતોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે। નર્મદા નિગમમાં વારંવાર લેખિત મૌખિક રજૂઆતો આજે કરવા છતાં પણ 20 વર્ષ થઈ ગયા, પરંતુ સાંભળે છે કોણ? બોડેલી મેન કેનાલમાં પાંખિયામાંથી 15 થી 17 કિલોમીટર લાંબી રુસ્તમપુરા બંબોજ સબ માઇનોર કેનાલમાં આજે 18 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન બની ચૂકી છે। આ કેનાલ 20 વર્ષ પૂર્વે તૈયાર કરવામાં આવી હતી। ત્યારબાદ માત્ર 2 વર્ષ જ છેવાડાના ખેડૂતો સુધી આ કેનાલનો લાભ મળી શક્યો છે। ત્યારબાદ આજ દિન સુધી તાલુકાના બંબોજ, વીરપુર, ગોવિંદપુરા પટ્ટી પરના ગામોના ખેડૂતોને આજે પણ લાભ મળતો નથી। આ ગામોથી ઉપર તરફ આવેલ કેનાલમાં કમાન્ડિંગ વિસ્તારમાં આવતા ખેડૂતો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર જેને ફાવે તેને કેનાલમાં ગાબડા પાડી પાણી લેવાનો સિલસિલો યથાવત છે। છેલ્લા કેટલાક વર્ષોથી આ સિલસિલો યથાવત ચાલી રહ્યો છે, જેના કારણે છેવાડાના કમાન્ડ વિસ્તારના ખેડૂતોને આજે પણ તેનો લાભ મળતો નથી। ઉપરથી પાડેલા ગાબડા ફરીથી પૂરવામાં ન આવતા હોય ઉપરથી છોડવામાં આવતું સમગ્ર પાણી લોકોના ખેતરોમાં ઘૂસી જાય છે। એટલું જ નહીં, હજારો લીટર પાણી તો બંબોજના આવેલા 100 વીઘાના મસ્ત મોટા ગોચરમાં ઘૂંટણસમાં પાણી ફરી વળ્યા છે। તેને લઈ પશુધનને ચરાવવા પણ ક્યાં જવું તે પણ એક મહત્વની બાબત ઊભી થઈ છે। તો બીજા અન્ય ખેડૂતોના ખેતરોમાં પાણી ઘૂસી જવાથી સેંકડો એકર ખેતી જમીનમાં પાક લઈ શકાતો નથી। એ વિસ્તારમાં ખેડૂતોના જણાવ્યા અનુસાર 20 વર્ષના વહાણા વહી ગયા। ક્યારે આ પંથકની આશરે 1000 એકર ઉપરાંત જમીનમાં ખેડૂતો માત્ર ચોમાસાની સિઝનમાં જ પાક પકવી શકે છે। કેનાલ માટે ખેડૂતોએ જગ્યા આપી તે છતાં પણ તેઓને આજ દિન સુધી કેનાલના પાણીના લાભ મળતા નથી। હાલાકી નર્મદા યોજનાને સફળ બનાવવા માટે માદરે વતન છોડી આવેલા નર્મદા વિસ્થાપિતોના પણ સેંકડો એકર જમીન આ કેનાલ પર આધારિત છે। ત્યારે આ કેનાલના મુખ્ય સત્તાધીશોને પણ અત્યાર સુધીમાં 3 થી 4 વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં તંત્રની ઊંઘ ઉડતી નથી। રુસ્તમપુરા વીરપુરા બંબોજ માઇનોર કેનાલ, હવે અહીંયા સાહેબને નર્મદા નિગમની ઓફિસમાં અમે રજૂઆત કરવા માટે આવેલા। હવે રજૂઆત કરવા આવેલા તો અહીંયા આગળ સાહેબ હાજરમાં જ ન હતા। હવે ટેલિફોનિક વાત થઈ છે અમારા સાહેબ જોડે, અઠવાડિયામાં પાણી આવી જશે એવું કહ્યું છે। મેં કહું આજે સાહેબ, આજે 3 વર્ષથી તમે અમને આવા આશ્વાસનો જ આપ્યા કરો છો, એનું કોઈ નિરાકરણ જ નથી આવતું। સાહેબ આજે 100 વીઘાના ગોચરની અંદર પાણી વ્યર્થ જતું રહે છે, અને એ જ પાણી જો ખેડૂતોને મળતું હોત તો આજે ખેડૂતોના પાક આજે કમ્પ્લીટ રાગે પડી ગયા હોત। પણ સાહેબ આ રજૂઆત કરવા છતાંય આવા કશું સાંભળવા તૈયાર નથી। પાણી જો નહીં હાલે તો અમે અહીંયા આગળ નર્મદાની ઓફિસ પર અહીંયા આવીને ભૂખ હડતાલ પર બેસી જઈશું। સમસ્યા અમારી એવી છે કે બંબોજ માઇનોર વારંવાર રજૂ કરવાથી સાહેબ અમોને ગોળીઓ જ ગરાયા કરે છે, આ થઈ છે 1 કિલોમીટર ક્યાંય તોટલી છે સાહેબ, તો કોઈ કર્મચારી જોવા પણ નહીં આવતા। બધાને રાજ્ય જિલ્લા કલેક્ટર સુધી અમે આવેદન પત્ર આપેલું છે, ધારાસભ્ય હોય આશ્વાસ આપીને આવી ગયા છે, કોઈ સાહેબ પણ જોવા આવતા નહીં। અમારો પાક બગડે છે, ચોમાસામાં એવું પાક બગડી ગયો, હવે અત્યારે પોઝિશન અમારું એવું છે સાહેબ, આનું શું કરવું? અમારે પાણી આવે છે, ગોતરમાં વેસ્ટિંગ જાય છે બધું। 10 ખેડૂતો પાણી, એટલું પાણી આજે જો તમે અહીં નજરે આવીને જુઓ સાહેબ કે પાણી કેટલું વેસ્ટિંગ જાય છે। અમને ખેડૂતને સમસ્યા પાણી મળતું જ નહીં 2 વર્ષથી આજે છેલ્લા। કેટલા ખેતરો છે? આશરે અમારી 2000 વીઘા જમીન છે, બધી માઇનો કેળો બધું કાઢેલું છે, લાઈનો બાઈનો પાણી નહીં મળતું, ખેડૂત શું કરે? પોતેરો કુટુંબેલ વાળો ભાડે પાણી લે છે, એ રીતે ખેતી અમે પકવી લઈએ છીએ। કેળા છતાંથી અમને પાણી નહીં મળતું, એ તો અમે કેળા અમે તોડ નાખીએ અને અમારી જમીન ચાલુ કરી દઈએ, અમારે પાણી કોઈ જરૂર છે નહીં। કેનાલો બનાવી તો વળતર ચૂકવ્યા હતા ખરા? વળતર પણ બાકી છે અમારે।